વલસાડની સરીગામ જીઆઈડીસીની હદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો છે. ખુલ્લી જમીન પર મેડિકલ કેપ્સ્યુલના ઢગલા જોવા મળ્યા. ગેરકાયદે રીતે મેડિકલ વેસ્ટના નિકાલથી ખળભળાટ મચી ગયો છે. જાહેરમાં મેડિકલ વેસ્ટના નિકાલથી લોકોમાં રોષ ભભૂક્યો. જીપીસીબીએ સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી. તો વલસાડના સરીગામની આ ઘટના છે કે જ્યાં જીઆઈડીસીની હદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. કેપ્સ્યુલના ઢગલા જોવા મળી રહ્યા છે. સરીગામ જીઆઈડીસી વિસ્તારની આ ઘટના. ખુલ્લી જમીન પર મેડિકલ કેપ્સ્યુલના ઢગલા જોવા મળ્યા. ગેરકાયદે રીતે મેડિકલ વેસ્ટના નિકાલથી ખળભળાટ મચી ગયો છે. જાહેરમાં મેડિકલ વેસ્ટના નિકાલથી લોકોમાં રોષ ભભૂક્યો છે અને આ મેડિકલ વેસ્ટના ઢગલાથી ઘણા બધા લોકોને બીમારી પણ થઈ શકતી હોવાની વિગતો છે. જીપીસીબીએ સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે. કોણ આવી રીતે મેડિકલ વેસ્ટ ફેંકીને જતું રહ્યું છે તે દિશામાં પણ જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. સંવાદદાતા માનવ જોડાયેલા છે. માનવ, વલસાડની સરીગામ જીઆઈડીસીની હદમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો છે. કોણ ફેંકી ગયું તે વિશે કોઈ વિગતો મળી છે? આપને જણાવવાનું કે જે આ સરીગામ છે એ ઔદ્યોગિક વિસ્તાર છે. ત્યાં મોટા પ્રમાણમાં જે મેડિકલની જે કંપનીઓ આવેલી છે અને અગાઉ જે રીતે આ રીતે મેડિકલ વેસ્ટ નાખવાની જે ઘટનાઓ બની હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને ફરી એકવાર જે રીતે દવાઓનો જે મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલો છે અને તેને લઈને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને જીપીસીબીને એ મામલે ફરિયાદ કરવામાં આવી હતી અને જીપીસીબીએ ત્યાં જઈને સ્થળ ઉપર જઈને તમામ જે મુદ્દામાલ હતો એ હટાવી લેવામાં આવ્યો હતો અને આ જે કોના દ્વારા નાખવામાં આવ્યો અને કઈ કંપનીનો માલ છે તેના માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જી માનવ, આભાર તમામ વિગતો માટે.